તરફથી આપ સૌને શુભકામનાઓ। ગામમાંથી વધારેલા મહેમાનો, આદરણીય આચાર્ય સાહેબ, વંદનીય ગુરુજીઓ, વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, ભારત દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયો। 1947ના આ દિવસે ભારતને બ્રિટિશ ગુલામીમાંથી સ્વતંત્રતા મળી। 15 ઓગસ્ટનો દિવસ એટલે એ બધા ક્રાંતિકારીઓને યાદ કરવાનો દિવસ જેઓ ભારત માતાને મુક્ત કરાવવા લડ્યા અને પોતાના બલિદાન આપ્યા। ना सर झुका है कभी और ना झुकाएंगे कभी, ना सर झुका है कभी और ना झुकाएंगे कभी, जो अपने दम पर जिए सच में जिंदगी है वही, जो अपने दम पर जिए सच में जिंदगी है वही। ભારતમાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ 1857માં લડવામાં આવ્યો, જેમાં અસંખ્ય ક્રાંતિકારીઓ પોતાના જીવનના બલિદાન આપ્યા હતા। આ પછી દેશમાં ખૂણે ખૂણે બ્રિટિશ ગુલામીમાંથી સ્વતંત્રતા મેળવવા લડાઈ શરૂ થઈ। લાખો ક્રાંતિકારીઓએ પોતાના લીલા માથાના બલિદાનમાં ભારતી માટે આપ્યા, જેમાં ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ, મંગલ પાંડે, ગાંધીજી, લાલા લજપતરાય, સુભાષચંદ્ર બોઝ જેવા ક્રાંતિકારીઓએ સેનાઓ માટે પોતાના બલિદાન આપ્યા। આપણે જેમાં ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ, મંગલ પાંડે, ગાંધીજી, લાલા લજપતરાય, સુભાષચંદ્ર બોઝ જેવા ક્રાંતિકારીએ પોતાના બલિદાન આપ્યા। સલામી આ તિરંગાને આપો જેનાથી તમારી શાન છે, સલામી આ તિરંગાને આપો જેનાથી તમારી શાન છે, સિર હંમેશા ઊંચું રાખજો તેનું જ્યાં સુધી દિલમાં જાન છે, સિર હંમેશા ઊંચું રાખજો તેનું જ્યાં સુધી દિલમાં જાન છે। આજનો દિવસ દરેક ભારતીય માટે ખાસ છે। આપણા સ્વાતંત્ર્ય સેનાઓ સદીઓ સુધી લડ્યા અને 15 ઓગસ્ટ 1947નો દિવસ દરેક ભારતીયના ભાગ્યમાં સ્વતંત્રતાનો નવો પ્રકાશ લાવ્યો। આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ શકીએ છીએ તો તેનું શ્રેય એ ક્રાંતિકારીઓને જાય છે જેઓ ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે હસતા હસતા ફાંસી પર ચડી ગયા હતા। राम प्रसाद बिस्मिल कहे छे कि सरफरोशी की तमन्ना हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉલ્લાસથી કરતી વખતે આપણે આપણા સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યોની રક્ષણ કરતી ફરજોને યાદ રાખવી પડશે। આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે એવું મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવીશું જેનું સ્વપ્ન આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જોયું હતું। કેદમાં હતા એ જમ્મુ ને કાશ્મીર, 370 ને 35 જેની જંજીર બાંધેલા, બંધન છૂટ્યા બંધન ને મળી આઝાદી, ફરક્યો તિરંગો સ્વતંત્રતાનો આજે। 15મી ઓગસ્ટની પહેલા એ મળી ખુશી સ્વતંત્રતાની, કર્યા કામ સારા નરેન્દ્ર મોદીએ, મોટા ભાઈ અમિતજીની સથવારે, આનંદથી મહેકી ઝૂમી ઉઠ્યું આજ, જાણે દેશ સ્વતંત્ર થયો આજે। આમ આઝાદી પછી ભારતે પ્રગતિના પંથ કાપ્યા। ભારતીય આર્મી સેનાને દુનિયાની શક્તિશાળી સેના માનવામાં આવે છે। આપણે એવું મજબૂત ભારત બનાવીશું જેનું સ્વપ્ન આપણા સ્વાતંત્ર્ય સેનાએ જોયું હતું। આમ આઝાદી પછી ભારતે અવકાશ ક્ષેત્રે પણ પોતાના ઉપગ્રહો લોન્ચ કરી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। અનાજમાં હરિયાળી ક્રાંતિ, દૂધમાં શ્વેત ક્રાંતિ, તેલીબિયાંમાં પીળી ક્રાંતિ થકી આપણા દેશ સોપાનસર પાર કરી રહ્યો છે। તો આજના દિવસે આપણે પણ આપણને ગુલામીમાંથી સ્વતંત્રતા અપાવનાર એ વીરોને યાદ કરીએ, વંદન કરીએ, નમન કરીએ। છેલ્લે આન દેશ કી શાન દેશ કી, देश के हम संतान है, आन देश की शान देश की, देश के हम संतान है, 3 रंगों से रंगा तिरंगा अपनी ये पहचान है, 3 रंगों से रंगा तिरंगा अपनी ये पहचान है। अस्तु, जय हिंद, जय भारत।